18 સપ્ટેમ્બરથી પિતૃપક્ષની શરૂઆત થઈ ચૂકી છે। 2 ઓક્ટોબર સુધી પિતૃઓ માટે શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણ કરવામાં આવશે। વ્યક્તિના મૃત્યુ પછી પિતૃપક્ષમાં તેની આત્માની શાંતિ માટે ધાર્મિક વિધિ કરવાની પરંપરા સદીઓ જૂની છે। પરંતુ સવાલ એ થાય કે આખરે મૃત્યુ બાદ આત્મા સાથે શું થાય છે? આત્માને યમલોક પહોંચવામાં કેટલા દિવસ લાગે છે? આનું વર્ણન ગરુડ પુરાણમાં મળે છે। ગરુડ પુરાણમાં વિષ્ણુજી અને તેમના વાહન ગરુડ વચ્ચે થયેલા સવાલ જવાબ છે, જેમાં ભગવાને ગરુડ દેવને જન્મ, મૃત્યુ, પુનર્જન્મ, આત્મા, યમલોક, સ્વર્ગ, નર્ક, વૈતરણી નદી, પાપ પુણ્ય અને નિત્યો કર્મ જેવા વિષયો વિશે જણાવવામાં આવ્યું છે। ગરુડ પુરાણ પ્રમાણે મૃત્યુ બાદ યમદૂત મૃતકની આત્માને યમલોક લઈ જાય છે। યમલોકમાં યમરાજ તે આત્માને તેના પાપ પુણ્ય વિશે જણાવે છે। યમલોકમાં 3 દિવસ રહ્યા બાદ યમદૂત એ આત્માને ફરી તેના ઘરે મૂકી આવે છે। ઘરે પરત ફર્યા પછી આત્મા 10 દિવસ સુધી તેના ઘરે રહે છે અને જુએ છે કે પરિવારના સભ્યો તેના મૃત્યુ પર કેવી રીતે શોક કરી રહ્યા છે। જ્યોતિષાચાર્ય અને કથાવાચક પંડિત મનીષ શર્મા જણાવે છે કે 13મા દિવસે પરિવારના પિંડદાન, શ્રાદ્ધ, તર્પણ વગેરે ધાર્મિક કાર્યોથી આત્મા સંતુષ્ટ થાય છે। જ્યારે પિંડદાન અને ધાર્મિક વિધિઓ ન કરવામાં આવે તો આત્મા દુઃખી થાય છે। તેને યમલોકમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ઘર પરિવારના લોકો જે પિંડદાન કરે છે, આત્માને તેનાથી જ આગળ વધવાની શક્તિ મળે છે। યાત્રામાં આત્મા એટલે કે જીવ રોકાય છે તો યમદૂત તેને કોરડાથી મારે છે। આત્મા મુશ્કેલ માર્ગો અને અંધકારમાં પડતા પડતા આગળ વધે છે। રસ્તામાં વૈતરણી નદી આવે છે। એવું માનવામાં આવે છે કે આ નદી ગરમ પાણી, લોહી। આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।